નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કારેલીબાગ સાધનાનગર રોડ પાસે ડ્રેનેજ લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સાધનાનગર રોડ પાસે બહુચરાજી પેટ્રોલ પંપ તરફ જતા રસ્તે 48,41,965ના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિકાસ કાર્યના અવસરે વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, વિસ્તારના કાઉન્સિલરો, કાર્યકર્તાઓ, સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ અગ્રણીઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કારેલીબાગ વિસ્તારમાં સાધનાનગર સોસાયટીની સામે આ ડ્રેનેજ લાઇન 4-5 મહિના પહેલાં બેસી ગઈ હતી. તેના કારણે આ વિસ્તારના લગભગ 10,000 થી 12,000 નાગરિકોને તેની તકલીફ થતી હતી. કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમની ગ્રાન્ટ હેઠળ 48 લાખથી પણ વધારે કિંમતથી ટ્રિન્કલેસ પદ્ધતિ, જે નવી પદ્ધતિ, જેના કારણે રોડ ખોદવા પડે નહીં અને અહીંથી ડ્રેનેજની લાઇન જોડીને આગળ નાગરવાડા પાસે જે એપીએસ છે તેમાં અંદર જોડાશે. તેના કારણે આ વિસ્તારના લગભગ 12 થી 15 સોસાયટીઓ એવી છે કે જેમને આ ડ્રેનેજની તકલીફ થતી, તે તકલીફ દૂર થશે. આગામી 4 મહિનામાં આ કામકાજ પૂર્ણ થશે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા.